જીવનમાં એક સમય એવો ચોક્કસ આવે છે જ્યારે માણસ પોતાની જાતને એકદમ એકલો અનુભવે છે. ચારે બાજુ અંધારું દેખાય છે. જેમના પર આપણે સૌથી વધુ ભરોસો કર્યો હોય એ જ લોકો આપણા સાથ છોડી દે છે. ત્યારે મનમાં એક જ સવાલ ઊભો થાય છે કે મારો જ વાંક શું હતો? જો આજે તમે પણ આવી જ પરિસ્થિતિમાં પસાર થઈ રહ્યા છો, તમારા મનમાં કોઈને ન કહી શકાય તેવું દુઃખ છે, તો આ વિડીયોના અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. આજે ખુદ ભગવાન શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતાના માધ્યમથી તમારા દરેક સવાલનો જવાબ આપશે અને તમારા અશાંત મનને પરમ શાંતિ આપશે. જ્યારે દુનિયા તારાથી મોઢું ફેરવી લે છે ત્યારે સમજી લેવું કે પ્રકૃતિ તમને કોઈ મોટો સંકેત આપી રહી છે. ને ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે, જ્યાં સુધી માણસ ભીડમાં રહે છે ત્યાં સુધી એ બહારની દુનિયા શોધે છે, પણ જ્યાં એ એકલો પડે છે ત્યારે તે પોતાની અંદર જ ઝાંકવાનું શરૂ કરે છે. વિચારો, જો મહાભારતના યુદ્ધમાં પહેલા અર્જુન પણ ભીડ વચ્ચે એકલો ન પડ્યો હોત, તો જો એ હતાશ થઈને રથ પર બેસી ન ગયો હોત, તો શું જગતનું ગીતાનું જ્ઞાન મળ્યું હોત? ના. તમારી એકલતા એ તમારો શાપ નથી, પણ તમારી શક્તિ ઓળખવાની એક સુવર્ણ તક છે. લોકો તમારી કિંમત ત્યારે જ સમજે છે જ્યારે તમે એકલા રહીને તમારી જાતને સફળ બનાવો છો. આપણે કેમ દુઃખી થઈએ છીએ? કારણ કે આપણે લોકો પાસેથી બહુ મોટી અપેક્ષાઓ રાખીએ છીએ. આપણે વિચારીએ છીએ કે મેં કોઈનું સારું કર્યું તો એ પણ મારું સારું જ કરશે, પણ આ સંસારનો નિયમ નથી. શ્રી કૃષ્ણના શ્લોકના યાદ રાખજો, કર્મૈવાધિકાર રસ્તે માં ફલેષુ કદાચન. તમારો અધિકાર ફક્ત કર્મ કરવા પર છે. સામેવાળી વ્યક્તિ કેવું વર્તન કરે છે તેના પર નથી. લોકો બદલાશે, સમય બદલાશે, પણ તમારું કરેલું સારું કર્મ ક્યારેય વ્યર્થ નથી જતું. આજે જે લોકો તમારી મજાક ઉડાવી રહ્યા છે અથવા તમને એકલા મૂકીને ગયા છે, સમયનો ચક્ર એવો ફરશે કે એ જ લોકો તમારી પાસે આવવા માટે લાઈન લાગશે. તમારે બદલો નથી લેવાનો, તમારે શાંત રહીને તમારા કામ પર ધ્યાન આપવાનું છે. જ્યારે સોનું અગ્નિમાં તપે છે ત્યારે જ એનું ઘરેણું બને છે. એ જ રીતે તમારા જીવનમાં આવેલું આ સંકટ તમને તોડવા માટે નથી આવતું. તમારા જીવનમાં આવેલું આ સંકટ તમને તોડવા માટે નથી આવ્યું, પણ તમારી અંદર છુપાયેલી હીરાને બહાર લાવવા આવ્યું છે. શ્રી કૃષ્ણ ગીતામાં અર્જુનને કહે છે, હે અર્જુન, યુદ્ધનો અર્થ માત્ર તલવાર ચલાવવી એવો નથી. યુદ્ધ એટલે તમારા જીવનની પરિસ્થિતિઓ સામે લડવું. જો તમે હારીને બેસી જશો તો દુનિયા તમને કચડી નાખશે, પણ જો તમે એકલા ઊભા રહેવાની હિંમત કરશો તો ઈશ્વર ખુદ તમારો હાથ પકડવા નીચે આવશે. આ દુનિયામાં કોઈ તમારું નથી અને કોઈ પરાયું નથી. તમે એકલા જ આવ્યા હતા અને એકલા જ જવાનું છે, પણ એક શક્તિ એવી છે જે તમારી સાથે હંમેશા છે, એ છે દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ. જ્યારે દુનિયાના બધા દરવાજા બંધ થઈ જાય છે ત્યારે ભગવાનના ચરણોમાં આવીને જાઓ અને કહો કે હે પ્રભુ, હવે મેં બધું જ તમારા પર છોડી દીધું છે. જે ક્ષણે તમે આ સમર્પણ કરશો તે જ ક્ષણે તમારા હૃદયમાંથી બધો જ ભાર હળવો થઈ જશે. નવા દિવસની શરૂઆત કરો, તમારા ચહેરા પર સ્મિત લાવો અને પૂરા આત્મવિશ્વાસ સાથે આગળ વધો. યાદ રાખજો, જેનો કોઈ નથી હોતો તેનો ઈશ્વર હોય છે. જય શ્રી કૃષ્ણ.